વીટી દ્વારા આયોજિત કોન્ક્લેવ 2019માં નેતાઓ અને મંત્રીઓએ આક્ષેપો મુદ્દે કર્યા ખુલાસા। સીએમએ લોકસભાની 26 બેઠક જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। બેરોજગારી મુદ્દે પૂછાયેલા સવાલના નાયબ મુખ્યમંત્રી આપ્યા જવાબ। કહ્યું સરકારે પ્રાઇવેટ જોબ્સમાં કર્યું છે વધારો, સરકારીમાં પણ પગાર કર્યા ડબલ। ભરૂચ અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ખેલાશે ત્રિપાખીયો જંગ। સુરેન્દ્રનગરમાં લાલજી મહેલ ઉતર્યા મેદાને। અમદાવાદના પ્રહલાદનગરના ઓરમ બિલ્ડિંગ્સમાં લાગેલી આગ કાબૂમાં। 10 લોકો હોસ્પિટલમાં દાખલ, 100 લોકોના કરાયા રેસ્ક્યુ। પંચમહાલના જાલોદમાં તળાવમાં ડૂબવાથી 5 લોકોના મોત, 4 મહિલા અને 1 પુરુષનું મોત। એડીસી બેંક માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધીને મેટ્રો કોર્ટે આપ્યું સમન્સ। 27 મેના રોજ હાજર થવા માટે આદેશ। પાક વીમાના આંકડા ન મળતા કોંગ્રેસના 3 એમએલએ યોજ્યા ધરણા। ખેત નિયામકની કચેરી બહાર 3 એમએલએ નોંધાવ્યો વિરોધ। નમસ્કાર, આજે ગુજરાત સાથે હું મનીષા। લોકસભા ચૂંટણી માટે ભાજપે આજે સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે, જેમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ફોકસ કરવામાં આવ્યું છે। દાવો કરવામાં આવ્યો છે કે આ મેનિફેસ્ટો 6 કરોડ લોકોની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે, જેને સંકલ્પ ભારત સશક્ત ભારત નામ આપવામાં આવ્યું છે। ત્યારે ભાજપના સંકલ્પ પત્રની મોટી વાતો પર નજર કરીએ તો ભાજપે સંકલ્પ પત્રમાં રામ મંદિર નિર્માણના પ્રયાસ કરવાનો ઉલ્લેખ કર્યો। ઉપરાંત કલમ 370 અને 34A ને ખતમ કરવાનો પણ સંકલ્પ કર્યો। તો આ સાથે 2022 સુધીમાં ખેડૂતોની આવક બેગણી કરાશે। ગેરકાયદે ઘૂસણખોરીને કોઈ પણ સંજોગોમાં રોકવી, ટ્રિપલ તલાક પર કાયદો બનાવવાનો વાયદો કરાયો છે। તો 60 વર્ષથી વધુની ઉંમરના ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવાનો પણ વાયદો કર્યો। જ્યારે દરેક ઘરમાં વીજળી, શુદ્ધ પાણી અને શૌચાલયનો સંકલ્પ છે। આ સાથે જ કૃષિ ક્ષેત્રે 25 લાખ કરોડનું રોકાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડનું રોકાણ કરવાનો પણ વાયદો સંકલ્પ પત્રમાં કરવામાં આવ્યો છે। તો ભાજપ દ્વારા આજે આખરે સંકલ્પ પત્ર જાહેર કરી દેવામાં આવ્યું છે। સંકલ્પ પત્રમાં જે 10 મોટી વાત કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો હાલ ભાજપે જણાવ્યું છે ખેડૂત ક્રેડિટ કાર્ડ પર 6 વર્ષ સુધી વ્યાજ નહીં લાગે, દરેક પરિવારને પાકું મકાન આપવાનો પણ ક્યાંક વાયદો કરવામાં આવ્યો છે। તો આ સાથે વેપારીઓને મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે। 60 વર્ષથી ઉપરના ખેડૂતો અને નાના વેપારીઓને પેન્શન આપવામાં આવશે તે પ્રકારની પણ યોજના ભાજપ દ્વારા લાવવામાં આવશે તેવી વાત કરાય છે। દરેક ઘરમાં વીજળી, શુદ્ધ પાણી અને શૌચાલયનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે। મેનિફેસ્ટો જાહેર થયા પછી પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 5 વર્ષ સુધી દેશની જનતાએ વિશ્વાસ રાખ્યો છે। તેમણે કહ્યું છે કે આ સંકલ્પ પત્રમાં જન મનની વાત છે। મેનિફેસ્ટોમાં 3 મુખ્ય વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રવાદ અમારી પ્રેરણા છે અને સુશાસન અમારો મંત્ર છે। मैनिफेस्टो में 3 प्रमुख बातों का उल्लेख किया गया है और उसी के आसपास हमारा पूरा ये डॉक्यूमेंट तैयार हुआ है। राष्ट्रवाद ये हमारी प्रेरणा है, अंत्योदय ये हमारा दर्शन है और सुशासन ये हमारा मंत्र है। देश के महापुरुषों ने जिन सपनों को लेकर के आजादी का जंग किया था, आजादी के लिए बलिदान दिए थे, जब आजादी के 75 साल होंगे तब हम उनके सपनों का भारत समर्पित करने की दिशा में कुछ अहम काम कर लें, पूरा कर लें। इस उद्देश्य से 75 वर्ष 75 लक्ष्य ये हमने तय किए हैं कि आखिरकार गरीबी से लड़ना है तो 50 साल के सारे प्रयोगों ने बताया है कि दिल्ली के एयर कंडीशन में बैठे हुए लोग गरीबी को परास्त नहीं कर सकते हैं। हम लोग भी एयर कंडीशन कमरों में बैठते हैं, इसलिए मैं कोई किसी और के लिए नहीं कह रहा हूं। गरीब ही गरीबी को परास्त कर सकता है, ये हमारा मंत्र है। हम जब इस मैनिफेस्टो को लेकर के आए हैं तो साफ है हमारे मन में वन मिशन, वन डायरेक्शन,
हम देश को समृद्ध बनाने के लिए सामान्य मानवीय के सशक्तिकरण को लेकर के जन भागीदारी को बढ़ाते हुए लोकतांत्रिक मूल्यों को महत्व देते हुए और सरकार की सबसे बड़ी कसौटी ये नहीं होती है कि आपने क्या किया, सरकार की सबसे बड़ी कसौटी है लास्ट माइल डिलीवरी की। और इसलिए वन मिशन वन डायरेक्शन लेकर के हम आगे बढ़ना। श्री अहमद पटेल जी का। ભાજપના સંકલ્પ પત્ર મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે આકરા પ્રહાર કર્યા અને સંકલ્પ પત્રને અસત્યનો પરપોટો કહ્યો। આ સાથે આક્ષેપ કર્યા કે 5 વર્ષમાં કંઈ જ નથી થયું। ખરેખર ભાજપે આ સમય 5 વર્ષનો હિસાબ આપવો જોઈએ। તો બીજી તરફ રણદીપ સુરજેવાલાએ પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે ભાજપના સંકલ્પ પત્રમાંથી રોજગારી સહિતની મુખ્ય વાતો જ ગાયબ છે। जनता है, कांग्रेस पार्टी है, एक तरफ सिर्फ मैं ही मैं हूं, क्योंकि मैं मेरा और मेरा अहंकार, न तो इनको कोई देश से वास्ता है, न अपने दल से वास्ता है, न अपने दल के नेताओं से वास्ता है। मैं समझता हूं कि ये जो घोषणा पत्र है ये झूठ बनाम न्याय है और मैं समझता हूं कि ये सिर्फ और सिर्फ झूठ का गुब्बारा है। अब बहुत हो गया, जनता अच्छी तरह से आपको जान चुकी है और जैसे हमने वादा किया है कि अब होगा न्याय, और ऐसे झूठ का गुब्बारा चलने वाला नहीं है। कुछ लोगों को कुछ समय के लिए तो आप गुमराह कर सकते हैं, कुछ लोगों को हमेशा के लिए गुमराह कर सकते हैं, लेकिन सब लोगों को हमेशा के लिए आप गुमराह नहीं कर सकते। વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદની શરૂઆતમાં સીએમ વિજય રૂપાણી હાજર રહ્યા। આ દરમિયાન સીએમ રૂપાણી પ્રતિક્રિયા આપી છે કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે। ગુજરાતની જનતા બીજા કોઈને પ્રધાનમંત્રી ઈચ્છતી જ નથી। ત્યારબાદ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું, કોંગ્રેસ અત્યાર સુધી આતંકવાદીઓને છાબર્યા છે અને હવે પણ કોંગ્રેસ આ પ્રકારનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે। આ ઉપરાંત તેમણે કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા નેતાઓ પર પ્રતિક્રિયા આપી છે કે કોંગ્રેસના નેતાઓને તેમના હાઈકમાન્ડ પર ભરોસો નથી, જેથી તેઓ ભાજપમાં જોડાય છે। નો સફાયો થવાનો છે। 26 બેઠક અમે એટલા માટે આશાવાદી છીએ કે 2014માં ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે પ્રેમ ભરોસો આપ્યો। આ વખતે પણ જે દેશનો માહોલ બન્યો છે અને 5 વર્ષ નરેન્દ્રભાઈ જે ઈમાનદારીથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને લોંગ એક લાંબા વિઝન સાથે એમને આ દેશને કરવત બદલવા માટે જે કામો કર્યા છે, એમાંય છેલ્લે સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને આ બધા ત્રાસવાદના વિષયો, હું નથી માનતો કોઈ કારણ હોય કે જનતા બીજા કોઈને વડાપ્રધાન ઈચ્છે। ભાજપ કરવાના હતા, એને બદલે ભાજપ યુક્ત કોંગ્રેસ કરી રહ્યા છો। અરે ભાઈ, કોંગ્રેસને પૂછો ને કે આ કોંગ્રેસ શું કામ છોડે છે। સવાલ એ છે કે કુંવરજીભાઈથી માંડી જવાહરભાઈથી માંડીને સિનિયર નેતા 5 ટર્મ ચૂંટાયેલા, અને કુંવરજીભાઈ તો કામચલાઉ પ્રમુખ હતા ગુજરાત કોંગ્રેસના। એ લોકોએ કોંગ્રેસ શું કામ છોડી એ સવાલ પૂછવાની બદલે અમને પૂછે છે કે આ બધા શું કામ આવે છે। અરે ભાઈ, કોંગ્રેસ શું કામ છોડે છે પૂછો। ડૂબતું નાવ છે, કોંગ્રેસની નેતાગીરી ખતમ થઈ ગઈ છે। કોંગ્રેસ હવે આવનારા દિવસોમાં એનું ભવિષ્ય નથી, પરિવારવાદમાં ખલાસ થઈ ગઈ છે। હજી તમારા માધ્યમથી કહેવું છે કે બોમ્બેનો બોમ્બ બ્લાસ્ટ, તાજ હોટલમાં જે રીતે આતંકવાદીઓ ઘૂસી ગયા હતા, પોણા 200 લોકો મરી ગયા હતા, ભારતનો સૌથી મોટો હુમલો હતો। શું કર્યું હતું મનમોહનસિંહની સરકારે? આતંકવાદી પાકિસ્તાન વિરુદ્ધ એક હરફ ઉચ્ચાર્યું હોય તો કે ઉલટાના ત્રાસવાદીઓને બિરયાનીઓ ખવડાવી છે। ત્રાસવાદીઓનો જુસ્સા વધે
એવા પ્રયત્નો કર્યા છે અને આ વખતના મેન્યુફેસ્ટોમાં પણ જે રીતે વાત કરી છે, મતના લાલચ માટે, સત્તા લાલસા માટે આ દેશની એકતા અખંડિતતા ઉપર કુઠારાઘાત કર્યા છે. વીટીવી દ્વારા મહાલોકતંત્રની મહાપરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મહાપરિષદમાં પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી એક જ મંચ પર હાજર રહ્યા. ત્યારે વીટીવીએ હાર્દિક પટેલના બેરોજગારના નિવેદનને લઈ જીતુ વાઘાણીને સવાલ કર્યો કે જીતુ વાઘાણીએ જણાવ્યું કે બેરોજગાર છે એટલે લગ્નમાં 1 કરોડનો ખર્ચ કરાયો. હાર્દિક પટેલે એવું કીધું કે હું બેરોજગાર છું. એને બી બેરોજગારીની વાત કરી ટ્વિટર ઉપર. એને એવું લાગે છે કે એટલે જ એમના બેનના લગ્ન 1 કરોડમાં થયા હશે, એ બેરોજગાર હશે. એટલે એમની બેનના લગ્ન જોયા છે. હું તો નથી ગયો, કોંગ્રેસ વાળા બધા ગયા હતા. એટલે અમિતભાઈ જવાબ આપી શકશે. અમિતભાઈ, હવે તમારા નેતા છે, એનો જવાબ. હું તો નથી ગયો લગ્નમાં. જણાવે બેરોજગાર કેવા લગ્ન કરે અને પૈસા ધારા કેવા લગ્ન કરે જરા જણાવે, કેવી ગાડીઓ ફેરવે એ જણાવે, અથવા તો એની શું કમાણી છે કે એ ફરે છે એ જણાવે, કોણ પૈસા આપતું તો એ જણાવે, શેના માટે આપતા હતા એ જણાવે, રાજકોટ કચ્છમાં ભરતસિંહ મીટિંગ કરતા હતા એ શેના માટે કરતા હતા એ જણાવે. અમિતભાઈ, જણાવો હવે કે કેમ ગાડીઓમાં ફરે છે. તમે જે વિષય છેડ્યો છે બેરોજગારી, હું માનું છું કે એને રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ. આખા દેશનો સૌથી મોટો જો આજનો પડકાર અને આવતીકાલનો પડકાર જો હોય તો બેરોજગારી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. એડીસી બેંક દ્વારા કરવામાં આવેલ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સામે કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યા છે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાની સામે પણ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. મેટ્રો કોર્ટના મેજિસ્ટ્રેટ એસકે ગઢવીએ બદનક્ષી થતી હોવાનું માન્યું અને કોર્ટનું તારણ છે કે બંને સામે પ્રાથમિક દ્રષ્ટિએ ગુનો જણાઈ આવી રહ્યો છે. ત્યારે આગામી 27 મેના મેટ્રો કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે. આગામી 15મી એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાત આવશે અને અમરેલીથી પ્રચારનો પ્રારંભ કરશે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાત આવશે. રાહુલ ગાંધી 15 એપ્રિલે ગુજરાત પ્રવાસે આવશે. રાહુલ ગાંધી અમરેલીથી પ્રચારનો પ્રારંભ કરશે. આ સાથે જ અનેક સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. રાહુલ ગાંધી ઉપરાંત અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાત આવશે અને પ્રચાર કરશે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવશે અને પ્રચારનો પ્રારંભ આ વખતે અમરેલીથી કરવાના છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના અમરેલીથી જ્યારે પ્રચારનો પ્રારંભ કરવાના છે રાહુલ ગાંધી. આ સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાત આવશે અને કોંગ્રેસ માટે પ્રચાર કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ગુજરાત આવશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે 23 તારીખે મતદાન થનાર છે. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની, ઉમેદવારી ચકાસવાની અને ઉમેદવારી પરત ખેંચવાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તેવામાં ચૂંટણીનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું. સુરેન્દ્રનગર લોકસભાની વાત કરવામાં આવે તો અહીં ત્રિપાખીઓ જંગ જોવા મળી શકે છે. સુરેન્દ્રનગર બેઠક પરથી લાલજી મેરે અપક્ષ ઉમેદવારી કરી છે. સુરેન્દ્રનગર બેઠક પરથી કુલ 12 ઉમેદવારો મેદાને છે, જેના વચ્ચે લડત જોવા મળશે. મહેસાણાની વાત કરવામાં આવે તો કુલ 17 ઉમેદવારી ફોર્મમાંથી 5 ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાયા છે. આમ આદમી પાર્ટી સહિત 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે કુલ 12 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. ચૂંટણી જંગ ખેલાશે. વડોદરાની વાત કરવામાં આવે તો અહીં 14 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી, જેમાંથી 1 ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા 13 ઉમેદવારો વચ્ચે ટક્કર જોવા મળશે. તો ભરૂચની વાત કરીએ તો અહીં પણ ત્રિપાખીઓ જંગ જોવા મળી શકે છે. અહીં ભાજપ, કોંગ્રેસ ઉપરાંત બીટીપીના છોટુ વસાવાએ ઉમેદવારી કરી છે. ત્યારે અહીં કુલ 17 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. વાત સાબરકાંઠાની કરીએ તો અહીં 24 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યા છે, જેને લઈ 20 ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. આજે ગુજરાતમાં રોકાય બ્રેક માટે.
લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે નવસારી અને છોટાઉદેપુર બેઠક પર એક પણ ફોર્મ પરત ખેંચાયું ન હતું જ્યારે જૂનાગઢ બેઠક પરથી એક ફોર્મ પરત ખેંચાયું મળતી માહિતી મુજબ નવસારી લોકસભા બેઠક પર કુલ 25 ઉમેદવારો મેદાનમાં છે અને આ 25 ઉમેદવારોમાં ભાજપના CR પાટીલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલનો તથા અપક્ષના 13 ઉમેદવારોનો સમાવેશ થાય છે જ્યારે છોટાઉદેપુરમાં કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે મહત્વનું છે કે છોટાઉદેપુરમાં 8 ઉમેદવારોના ડમી સહિતના 19 ફોર્મ ભરાયા છે તો જૂનાગઢમાં કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે જૂનાગઢમાં અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું નેતાઓ પોતાની સભામાં ભીડ દેખાડવા માટે ખાલી ખુરશી ભરવા માટે કેટલી હદે જઈ શકે છે તેનું એક ઉદાહરણ આજે અમે આપને બતાવી રહ્યા છે આ દ્રશ્ય છે પાટણના બાલીસણા ગામના કે જ્યાં આજે ભાજપની સભા યોજાઈ પરંતુ સભામાં ખુરશીઓ ખાલી હતી એટલે ખાલી ખુરશી ભરવા માટે માસૂમ બાળકોને બેસાડી દેવાયા બાળકોને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી દેવાયો અને ખુરશીમાં બેસાડી દીધા આ સભા પાટણ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીની હતી જ્યારે અહીંયા સવાલ એ ઉઠે છે કે ખાલી ખુરશી ભરવા માટે માસૂમ બાળકોનો ઉપયોગ કેટલો યોગ્ય છે ભીડ નથી એટલે બાળકોને સભામાં બેસાડી દેવા અને બાળકોનો ઉપયોગ કરવો તો કેટલું યોગ્ય કહી શકાય ચૂંટણી અધિકારીએ વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવને નોટિસ આપી છે મધુશ્રી વાસ્તવનો મતદારોને ધમકી આપતો એક વિડીયો વાયરલ થયો હતો જેને લઈ ચૂંટણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવી છે અને જેમાં વાયરલ વિડીયો મામલે 3 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ પણ ફટકારવામાં આવી છે મહત્વનું છે કે ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે એક સભા દરમિયાન મતદારોને ધમકી આપી હતી અને જેમાં તેમણે આ વિસ્તારમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે સરકાર દ્વારા તેમને પાણી લાઇટની સુવિધા આપવામાં આવે અને જો એ લોકો ભાજપને વોટ નહીં આપે તો તેમની ખેર નથી તેમજ તેમણે તમામ બૂથમાં કમળના નિશાન પર મતદાન કરવા માટે લોકોને ધમકી આપે નરેન્દ્ર મોદી ફરી એક વખત પીએમ બનાવવા માટે જણાવ્યું જેનો વિડીયો વાયરલ થયો હતો અને આ મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે એમની કોંગ્રેસ તરફથી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મીડિયા તરફથી પણ માહિતી આપવામાં આવી હતી અને જો નોડલ ઓફિસર શ્રી છે એમને તપાસ સોંપવામાં આવી હતી અને એમની તપાસ રિપોર્ટના આધારે આજે એમને શોકોઝ નોટિસ અમારા તરફથી ઇસ્યુ કરવામાં આવી છે અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરની જો રિપોર્ટ છે એમના મુજબ પરવાનગી લઈને કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને ત્યાં એમની તરફથી ટીમ્સ પણ મૂકવામાં આવી હતી આગળ પછી ચૂંટણી પંચને ગાઈડલાઇન્સ મુજબની અનુસારની કાર્યવાહી કરવામાં આવશે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોડની જીભ લપસી પરથી ભટોડે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા કોંગ્રેસી પ્રજા કંટાળી ગઈ છે પરથી ભટોડે જણાવ્યું ધ્યાને આવતા પરથી ભટોડે વાક્ય ફેરવી નાખ્યું વર્ષો સુધી ભાજપમાં રહ્યા છે પરથી ભટોડ ત્યારે પરથી ભટોડ કોંગ્રેસે તેને ટિકિટ આપી છે અને હાલ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા પરથી ભટોડની જીભ લપસી ગઈ હોવાના સમાચાર છે અને તેમણે જણાવ્યું છે કે વર્ષોથી પ્રજા કોંગ્રેસથી કંટાળી ગઈ છે પરથી ભટોડ અને આ વાત ધ્યાનમાં આવતા તેમણે વાક્ય ફેરવી તોડ્યું હતું વર્ષો સુધી ભાજપમાં રહ્યા છે પરથી ભટોડ અને હાલ કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે જેથી લોકસભાની ચૂંટણી બનાસકાંઠા બેઠક પરથી લડશે કોંગ્રેસના શાસનથી જનતા કંટાળી છે ભાજપના શાસનથી સરકાર એના નિયમોથી અને એની રીત રસમથી તમામ પ્રજા ખૂબ કંટાળી ગઈ છે તો જે સમાચાર છે કે પરથી ભટોડની જીભ લપસી ગઈ હતી પરથી ભટોડે જણાવ્યું કે વર્ષોથી જનતા કોંગ્રેસથી કંટાળી ગઈ છે પરંતુ ત્યારબાદ તરત જ પરથી ભટોડના ધ્યાનમાં આવતા તેમણે વાક્યને ફેરવી તોડ્યું વર્ષો સુધી ભાજપમાં પરથી ભટોડ રહ્યા છે અને હાલ કોંગ્રેસ લોકસભા બેઠક જે બનાસકાંઠા છે ત્યાંથી તે ચૂંટણી લડશે વધુ વિગત આપશે સંવાદદાતા પરેશ પઢિયાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે પરેશ શું વિગત મનીષા જે રીતે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળની આજે જીભ લપસી હતી તેઓ કોંગ્રેસની પ્રજાથી કંટાળી ગયા છે તેવું જે રીતે નિવેદન કર્યું હતું પણ જો થોડી જ વારમાં તેમણે નિવેદન ફેરવી તોડ્યું હતું અને કીધું હતું કે ભાજપથી પ્રજા કંટાળી છે જે રીતે પરથી ભટોળ પહેલા ભાજપમાં જોડાયેલા હતા અને ભાજપમાંથી તેમને ટિકિટ ના મળતા તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા હાલ કોંગ્રેસમાંથી તેઓ ઉમેદવારી નોંધાઈ છે અને જે ચૂંટણી લડી રહ્યા છે જો કે વારંવાર જે રીતે
તેઓ બહાર જાય છે અને ભાષણ કરતા હોય છે ત્યારે તેઓ ભાજપનું ઉચ્ચારણ, કોંગ્રેસનું ઉચ્ચારણ કરતા હોય છે, કોંગ્રેસથી પ્રજા કંટાળી ગઈ હોય છે એવું ઉચ્ચારણ કરતા હોય છે. જો કે આજે જેમની જીભ જે રીતે લપસી હતી તે રીતે આજે વધુના વધુ સોશિયલ મીડિયામાં આજે ક્લિપ છે તે વાયરલ થઈ. તે વર્ષો સુધી ભાજપમાં હોવાના કારણે તે ભૂલ્યા કે હવે કોંગ્રેસમાં આવી ગયા છે. તેઓ ખબર નથી કે તે હાલ કોંગ્રેસમાંથી પ્રચાર લડી રહ્યા છે. ખાસ કરીને પરથી પટોળ અંબાજીના જે દર્શન કરવા ગયા હતા ત્યારે તેઓ મીડિયા સમક્ષ આ વાત કરી હતી. જી બિલકુલ, આભાર આપનો પરેશ માહિતી આપવા માટે. તો આ સાથે સમાચારમાં રોકાશું વધુ એક બ્રેક માટે.